ચાલો મિત્રો, જીએન કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું દાળ પકવાન. દાળ પકવાન બનાવવા માટે આપણે લીલા મરચાં છે, સૂકા મરચાં છે, જીરું છે, અજમા છે, કાંદા, સેવ, તીખી મીઠી ચટણી છે, મેંદાનો લોટ છે, મગની દાળ 1 વાટકી, ચણાની દાળ 1 વાટકી છે. હવે આપણે દાળ પકવાન બનાવવા માટે આપણે કુકર લઈ લીધું છે અને આમાં દાળ બાફી લઈશું. 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. એમાં આપણે દાળ ઉમેરશું. એમાં આપણે ચણાની દાળ ઉમેરી દઈશું. એમાં આપણે થોડું હલ્દી પાવડર, એમાં 2 લીલા મરચાં ઉમેરી દઈશું. એમાં થોડું મીઠું. હવે આપણે ઢાંકણું બંધ કરીને 2 થી 3 સીટી પડવા દઈશું. હવે આપણે પકવાન બનાવવા માટે લોટ બાંધી લઈશું. આમાં મેં લોટ ઉમેરી દઈએ. એમાં આપણે થોડુંક ઘઉંનો લોટ ઉમેરી દઈશું. એમાં થોડોક અજમા, એમાં થોડુંક જીરું, એમાં થોડુંક મીઠું, એમાં થોડુંક ઘી, આને બધું આપણે મિક્સ કરી લઈશું. આપણો લોટ મિક્સ થઈ ગયો છે. એવામાં આપણે જેમ જોઈએ તેમ પાણી ઉમેરતા જઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે 10 મિનિટ પડ્યો મૂકીશું. હવે આપણે દાળ જોઈ લઈશું. આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તપેલી બહાર કાઢી લઈશું. હવે આપણે દાળ કમ્પ્લીટ છે. હવે આપણે તડકો બનાવી લઈશું દાળ માટે. આપણે એમાં તેલ ઉમેરીશું. આપણું તેલ આવી ગયું છે. તો આપણે એમાં જીરું ઉમેરી દઈશું. એમાં સૂકા મરચાં, એમાં તીખી લાલ ચટણી, થોડુંક પાણી ઉમેરશે. આપણો મસાલો બળે નહીં છે.
આપણો તડકો કમ્પ્લીટ છે. હવે આપણે દાળમાં ઉમેરી દઈશું. હવે આપણી આ દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તેલ મૂકી દઈશું પૂરી બનાવવા માટે. પેન લઈ લીધું છે, આમાં આપણે તેલ ઉમેરી દઈશું. હવે આપણું તેલ ગરમ થાય ને ત્યાં આપણે પૂરી બનાવી લઈશું. લોટ મસ્ત થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવી લઈશું. હવે આપણે પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં આપણે કાણા પાડી દઈશું. હવે આપણે પૂરી તળી લઈશું. આ રીતે બધી પૂરી આપણે તળી લઈશું. હવે આપણે બધી પૂરી કમ્પ્લીટ તળાઈ ગઈ છે. તો આપણે કરીશું સર્વ. આપણો દાળ પકવાન કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કરીશું સર્વ. આમાં થોડુંક આપણે પકવાનું ઉમેરશું. એમાં આપણે થોડીક ચટણી ઉમેરશું. એમાં થોડા કાંદા ઉમેરશું. એમાં થોડીક આપણે સેવ ઉમેરશું. એમાં આપણે પકવાન ઉમેરી દઈશું. ફાઇનલી આપણે દાળ પકવાન બની ગયું છે. હવે આપણે કરીશું ટેસ્ટ. સુપર મસ્ત બન્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.